मंगलाचरण स्तुति की सत्य सारे सत्य अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सर्जनहारना परम विशेष अंश अनंत अंशोना कारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान
परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्व भरना मनुष्य तनुधारी चैतन्य अंशों ने संबोधीने यथार्थ ज्ञान उपदेश आपता स्वरचित सकृत चिंतामणि ग्रंथना 12मा अंगनी 9મી ચોપાઈને વિશે यथार्थ ज्ञानનો ઉપદેશ આપતા કહે છે પરમ ગુરુ પ્રત્યે લાગ લગાવવાની નીતિનો બોધ કરતા કહે છે કે હુકમ વિના કિત પાવ ધરિત નહીં अपने मन मुख सेती टुक टुक होई जाई कहन पर मेरे मुखन सहेती। परम कृपाळु परम गुरु आपने प्रेम थी ज्ञान नो उपदेश आपे छे सहेज अत्यंत प्रेम थी एमना मुखથી આપેલો જે ઉપદેશ છે એમના જે વચનામૃત છે એમની જે આજ્ઞાઓ છે એનું અક્ષરશઃ સારધાર પાલન કરવાનું છે પરમ ગુરુની આજ્ઞા જેમાં કોઈ બાંધછોડ ના હોય આપણે તો નિયમ લઈએ છીએ પણ થોડી બાંધછોડ રાખીએ છીએ પરમ ગુરુની આજ્ઞા અનુસાર એમના વચન અનુસાર આપણે બધી આજ્ઞાઓ પાળી શકતા નથી મુખ્ય આજ્ઞાનો ખાલી વિચાર કરીએ તો પણ પહેલા નંબરમાં તો કંઠી ઉપદેશ લીધો એટલે ગળામાં કંઠી રાખવાની હોય તે રાખતા હોય છે જનરલી પણ ક્યારેક એમાંય ચૂક પડી જાય કે તૂટી ગઈ હોય તો 2-3 દિવસ નીકળી જાય પરંતુ નિયમ એવો છે કંઠી માટે પરમ ગુરુએ બીજું કઈ લખ્યું નથી પણ એક ભાવનાત્મક રીતે કંઠીનું મહત્વ કે તૂટી જાય એટલે તરત જ નવી કંઠી પહેરી લેવી જેમ એક જનોઈ છે એ ધારણ કરી હોય પછી તૂટી જાય એટલે તરત બીજી નવી ધારણ કરવી આમ તો કહેવાય છે કે જનોઈ તૂટે એટલે પછી ત્યાંથી એક ડગલું ના ભરાય ક્યાંક મુશ્કેલીમાં કંઈક એવી જગ્યાએ ફસાઈ ગયા હોય તો મુશ્કેલી થઈ જાય એટલે એવા અનિવાર્ય સંજોગોને બાદ કરતા આપણે દરેક નિયમમાં સતર્કતા રાખવી જોઈએ એટલે એ જ દિવસે કમસે કમ ધારણ કરી લેવી જોઈએ એક દિવસ આપણો ગળામાં કંઠી વિનાનો રહેવો ના જોઈએ એટલું મહત્વ તો હોવું જોઈએ કંઠી કોઈ સામાન્ય વસ્તુ નથી ગુરુની પરંપરાથી બાંધવામાં આવે છે અને શ્રદ્ધાથી બાંધવાની હોય છે તો એટલી નિષ્ઠા તો હોવી જોઈએ એ સુરક્ષાનું કવચ છે પણ આપણે પછી વચ્ચે તૂટી ગઈ હોય પછી પાછા 2 દાડા જતા રહે એટલે પછી કવચ તૂટી જાય આપણી જેટલી નિષ્ઠા એટલી આપણી સુરક્ષા કર્મી સહેજ પણ ગફલત કરે તો સુરક્ષાને ખતરો આવે છે એમ કંઠી આપણી સુરક્ષા છે તો આપણે નિષ્ઠાથી એને ધારણ કરવી જોઈએ
બીજા પણ ઘણી પ્રકારના દોરા ધાગા લોકો બાંધતા હોય છે જે તે મંત્ર ઉચ્ચાર કરીને, તો એમાં પણ એની નિષ્ઠા જ હોય છે. એટલે જેની પાસે જે પ્રકારનો દોરો બાંધ્યો હોય એમાં એની નિષ્ઠા હોય તો એ પ્રકારનું કામ એનું થાય છે. એટલે કંઠીનું મહત્વ છે. એમ તિલકનું પણ મહત્વ છે. પરમ ગુરુની આજ્ઞા છે કે ભાલ તિલક ધારણ કરવું. તો જ્યારથી કંઠી ઉપદેશ લઈએ ત્યારથી જ ધારણ કરવાનું હોય. એકેય દિવસ આપણો વિધવામાં પસાર થવો જોઈએ. એ તો વચ્ચે પાછા વિધવા થઈ જાય, વળી પાછા સૌભાગ્ય લઈ લે. સૌભાગ્યવતી બહેનો માટે એક દિવસ પણ મને નથી લાગતું કે એમણે કોઈ દિવસ સિંદૂર ના પૂર્યો હોય. બીમાર પડી ગયા હોય, હોસ્પિટલ હોય તો કદાચ વળી નહીં પૂરતા હોય. બાકી તો 365 દિવસ એના સિર ઉપર સિંદૂર હોય છે. તો એક લૌકિક શણગાર છે, પરંપરા છે, સંસ્કૃતિ છે, એનું પણ એટલું માન છે. અને આજે તો ફેશનેબલ લોકો પણ એને માન આપે છે. નહીં તો ફેશનમાં અડધું નીકળી જાય. પણ એ જ પ્રતીક છે કે આનામાંથી કોઈ ધણી છે અને એક જ હોય. બે ચાર હોય તો પછી શેઠા વધારે પૂરવા પડે. હે, બધાનો પૂરવો પડે એટલે એક જ ધણીનો શેઠો પૂરેલો હોય તો પછી બીજો ધણી એને સ્વીકારે નહીં, બીજો કોઈ પુરુષ એને સ્વીકારે નહીં. પણ આ તો બનાવટ કરવી હોય તો વળી પાછું બધું કરે. ઘણી વાર ખબર વગરના લોકો કેટલો સમય આગળ નીકળી જતા હોય છે, પછી ખબર પડે કે આના તો મેરેજ થઈ ગયા છે. એમ આપણે ગુરુ દીક્ષા ધારણ કરી છે તો કંઠી રક્ષાનું કવચ છે. અને ભાલ તિલક એ પણ આપણી રક્ષા જ કરે છે. શ્રદ્ધા અને નિષ્ઠાથી કરીએ તો ક્યારે આપણી દિશા નહીં બદલાય. અને દિશા બદલાશે એ દિવસે ભાલ તિલક ચૂકી જવાશે. કોઈ પણ વ્યક્તિ દિશા ચૂકે એટલે સમજવાનું પછી ભાલ તિલક નહીં કરી શકે તો આપણને એમ થાય કેમ ભાલ તિલક નથી થતું, કોઈ દિશા બદલાઈ ગઈ છે. આ ખરેખર રોકે છે આપણને. એટલે અવશ્ય પરમ ગુરુની આજ્ઞા પાળવી જોઈએ. એમાં જ આપણી રક્ષા છે, સુરક્ષા છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ગઈકાલે મધ્યાહનથી શરૂ થયો છે અને આજે મધ્યાહન સુધી છે. પૂર્ણિમા પણ એ જ રીતે છે. પૂર્ણિમાનો પ્રારંભ ગઈકાલે થયો છે, પણ સવારે નહોતી એટલે આપણે પછી ચેન્જ કર્યું. અને મને ખબર છે એમ કે સૂર્યોદયની જ પૂર્ણિમા આપણે વ્રતમાં ગણાય માન્ય. એટલે ગઈકાલે રક્ષાબંધન થઈ અને આજે પણ થઈ શકે. આજે કરે તો વધુ ઉત્તમ, કેમ કે આજે તો રક્ષાબંધન અને પૂર્ણિમા સૂર્યોદયની વ્રતની પૂર્ણિમા છે. પૂર્ણિમાનો પ્રારંભ ગઈકાલે પણ થયો છે એટલે એમાં કોઈ વાંધો નથી. પણ રક્ષાબંધનનો જે તહેવાર છે આમ સામાજિક છે, છતાં પણ આપણને સૌને સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક સંદેશ આપી જાય છે. વિશેષ અત્યારે આ રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પર્વ છે, પ્રેમનું પ્રતીક છે. ખરેખર જો પ્રેમ હોય ને તો હું માનું છું તેમ
ભાઈઓની રક્ષા થાય ને થાય જ, પણ ક્યાંક પ્રેમમાં કમી છે. ખાલી બંધાવા ખાતર બંધાવે છે અને પછી મન ફાવે તેમ ફરે છે. બેન જે માગે તે આપવું જોઈએ. કોઈએ પૂછ્યું બેન તાર શું જોઈએ છે? આજે તે રાખડી બાંધી છે, તું માગે તે હું આપું, અગર તો તું કહે તેમ કરું. આવું નથી ચાલતું. આ તો પછી જે આપે તે લઈને આવતું રહેવાનું. એવું નહીં. હવે આપણે થોડો સુધારો કરીએ કે બેનને માગણી કરવાની. અને બેનનો ભાઈ પ્રત્યે પ્રેમ હોય ત્યારે હંમેશા ભાઈના હિતની જ માગણી હોય. ભાઈની પરિસ્થિતિ અનુસાર એ કોઈ વિશેષ માગણી ન કરે. એને કોઈ દિવસ ધર્મ સંકટમાં ના મૂકે. એટલે શું માગવું એનોય બેનોય વિચાર કરવો પડે. એટલે ઘણી વાર વિડીયો આવતા હોય છે ને અમારી ભાવનાથી પણ અમે કહેતા હોઈએ છીએ કે ભાઈઓ પાસેથી માગવા જવું પેલું તો એક વ્યસન છે. ના હોય તો બીજા સ્ટેપમાં તમે જઈ શકો, પણ વ્યસન હોય એટલે બહેનોએ પેલું તો એનું વ્યસન જ માગવાનું. તૈયાર છે? અને વધુ નહીં, એક જ વર્ષ માટે માગવાનું. બીજા વર્ષે તો પાછું આવવાનું જ છે. અને બીજા વર્ષે છૂટી ગયો હોય તો તમને બીજું પછી કંઈક મળે. તમને ખબર જો હોય કે હવે આ વ્યસન છૂટી ગયું છે તો હવે તમે બીજું કંઈ માગી શકો છો. અને ભાઈની સુરક્ષા થાય. વ્યસન પછી પણ ભાઈની સુરક્ષા માટે બેન પ્રાર્થના કરે. રક્ષાનો દોરો પ્રેમને શ્રદ્ધાથી બાંધવામાં આવે છે તો ચોક્કસ આ દિવસે પ્રેમનું આદાન પ્રદાન થાય છે. પણ જો મુશ્કેલી હોય, કઈ મનમેળ ન હોય તો પછી એકબીજા ભેગા થતા નથી. હા, દૂર બહુ રહેતા હોય ને ન થાય વસ્તુ અલગ હોય તો પણ આપણે ત્યાં રક્ષા મોકલવાની પરંપરાઓ છે અને ભાઈઓ પણ એમની રીતે બેનને પ્રેમના બદલામાં, રક્ષાના બદલામાં કંઈ જે કંઈ આપવું હોય તે આપતા હોય છે. એટલે રક્ષાબંધનનું મહત્વ છે. આગળ પણ એવા કોઈ પ્રસંગો બનેલા છે કે શ્રદ્ધા અને પ્રેમથી જે રક્ષાનો દોરો બાંધ્યો તો એની રક્ષા થઈ છે. અને રક્ષાનો દોરો જો તૂટી જાય એટલે એના માટે ખતરો ઊભો થઈ જાય છે. એટલે આ રક્ષા તો આપણે 15 દિવસ રાખીને પધરાવી જ દઈએ છીએ કે પછી રાખે જ્યાં સુધી રહે ત્યાં સુધી, એમ પણ કોઈ કરતા હોય. પણ જે તે સમયે રક્ષા બાંધવામાં આવતી કાર્ય ક્ષેત્ર પૂરતી હોય તો એ કાર્ય થાય ત્યાં સુધી રાખવાની હોય, પછી છોડી દે તો વાંધો નહીં. દ્રઢ સંકલ્પ સાથે આપણે કોઈ કામ કરીએ તો અવશ્ય એ કાર્ય થાય છે, એની રક્ષા પણ થાય છે. પણ દ્રઢ સંકલ્પ જોઈએ, આપણો વિશુદ્ધ પ્રેમ જોઈએ. એની પાસે આપણી કોઈ તપસ્યા જોઈએ. કોઈ સ્વાર્થી પ્રેમ ના ચાલે. આપણે કહીએ કે ભાઈ આ કામ અમારું થઈ જાય, પણ સ્વાર્થી કામ ના થાય. તમે કંઈક સાધના કરો, તપસ્યા કરો અને પછી જ્યારે જરૂર લાગે એવું જ કાર્ય કરો તો ચોક્કસ થાય. મહાભારતના યુદ્ધની અંદર કૌરવ અને પાંડવોમાં પાંડવો 5 છે અને કૌરવો 100 છે. 100 માંથી 99 મૃત્યુ પામ્યા, એક શેષ રહ્યો. કોણ?
હે દુર્યોધન ત્યારે બહુ ચિંતામાં પડી જાય છે. એમની માતા ગાંધારી ત્યારે છોકરો એમ કહે છે કે મને વિજયી ભાવના તમે આશીર્વાદ આપી દો. માં કહે સંભવ નથી. બોલો, વિચાર કરો. એ તો એની માં તો ઈચ્છે ને, એની ઈચ્છા જ હતી કે મારો છોકરો સલામત રહે, જીવિત રહે, એનો વિજય થાય. ઈચ્છે છે પણ આશીર્વાદ નહીં આપ્યા. એને માગ્યા તોય ના આપ્યા, 99 ગયા પછી પણ ના આપ્યા. એની પાછળ કઈ રહસ્ય હશે. પણ તને કે છે હું તારું શરીર વજ્રનું બની જાય એ હું આશીર્વાદ આપી શકું, પણ વિજયી ભાવના આશીર્વાદ ના આપી શકું. કારણ કે સામે કોણ છે વિચારવું પડે. તો એમની આંખોની જે તપશ્ચર્યા હતી, એમના વિશ્વાસ એમણે કહ્યું હતું કે હું તારા પર દ્રષ્ટિ કરું, તારું શરીર વજ્રનું થઈ જાય. પણ એમની આજ્ઞા અનુસાર એ સામે આવે ત્યારે પણ એ પ્રમાણે ન કર્યું તો એનું કામ થયું નહીં. એમ પરમ ગુરુની આજ્ઞામાં ક્યાંય પણ ચૂક પડે, હુકમ વિના પિત પાવ ધરિત નહીં. હુકમ વગર એક પણ ડગલું આપણાથી ન ભરી શકાય એવો આ માર્ગ છે. તો ભક્તિનો માર્ગ છે એ બહુ સાવધાનીનો માર્ગ છે, એકાગ્રતાનો માર્ગ છે. એક ક્ષણ માટે પણ આપણે એને ભૂલીએ નહીં. એના હુકમ વગર એક ડગલું ન ભરવું મતલબ એને આપણે ભૂલીએ નહીં. અને ભૂલીએ નહીં તો જ કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, કોઈ માણસ ખોટું ના કરે. પરમ ગુરુ જો યાદ રાખે તો ખોટું ના કરે, ખોટું કરે સમજવાનું, એ યાદ ન રહે. એ જ સ્મૃતિ આપણે ખોટું ન કરીએ તો કેમ નથી કરતા? તો કે આપણે પરમ ગુરુને યાદ રાખીએ છીએ, એ આપણને નથી કરવા દે, નહીં તો વિસરાઈ જાય છે. એટલે હુકમ વિના કિત પાવ ધરિત નહીં. એક પણ ડગલું આપણે ન ભરીએ તો ચોક્કસ આપણું રક્ષણ થાય છે. અપને મનમુખ સેતી. કારણ કે મુશ્કેલી ક્યાં છે? ગુરુ મહારાજની જે આજ્ઞાઓ છે એના માર્ગે ચાલવામાં આપણું જે મન છે એમની ઈચ્છા પ્રમાણે લઈ જાય છે. સંઘર્ષ એ જ છે. મનની ઈચ્છાઓ અને ગુરુ મહારાજની ઈચ્છાઓ, એની અંદર જે ભેદ છે એ એક કરવાનો છે. એટલે એમની નાની નાની આજ્ઞાઓમાં પણ આપણે સાવધાની રાખવાની. ઘણી વાર લગ્ન પ્રસંગ હોય તો લોકો કે આજે તો મેચિંગ સાથે જોડવું પડે, તિલક આજે તો ફરી જતો હોય છે. અમર મંત્રની માળા કરવાની છે. લગભગ નિયમ પાડી શકાય એવો નથી. કદાચ આપણે કરતા હોઈશું, એ પણ જેમ છે એમ ન થાય ત્યાં સુધી પરિણામ આવતું નથી. બાકી એમની એક આજ્ઞાનું સારધાર પાલન થાય ચોક્કસ એનું પરિણામ આવે. તિલક અને મંત્રની માળા બે નિયમ સાથે છે. આટલું કામ થઈ જાય તો પણ આપણું બધું જ કાર્ય સફળ થઈ જાય. પણ એના માટે બહુ જ લાંબા અભ્યાસની જરૂર પડે છે. રઘુરામ મહારાજ શ્રીએ યોગ કર્યો, ધ્યાન કર્યું, તપશ્ચર્યા કરી. કેટલી એમની ધ્યાનમાં એકાગ્રતા હશે, કેટલી પ્રીતિ હશે.
ત્યારે એને ધ્યાનની ગતિ પ્રાપ્ત થઈ છે. એટલે આપણે એટલું બધું ધ્યાન નથી કરવાનું, સંસારમાં લોકો રહે છે એના માટે. અને સાધુને પણ પરમ ગુરુએ આજ્ઞા આપી છે મર્યાદિત, પછી સ્વતંત્ર રીતે યોગના માર્ગે જાય અને વિશેષ ધ્યાન કરે, વસ્તુ અલગ છે. પણ પરમ ગુરુએ ભક્તોને 720 જાપ કરવાના કયા છે અને સંતોને 2160. સારધાર એનું પાલન કરવું અઘરું લાગે છે. ગમે તે પરિસ્થિતિમાં આ નિયમ પાળવો. પહેલા તો સારી પરિસ્થિતિમાં, સાનુકૂળ પરિસ્થિતિમાં પણ આપણે પૂર્ણ સમય નથી કરી શકતા, યોગ્ય રીતે નથી થઈ શકતું. યોગ્ય રીતે થતા સમય લાગે, પરંતુ જેટલા જપ કરવાના છે એટલો નિયમ તો પાળવા પ્રયાસ કરવો જોઈએ. એટલું વારંવાર કહું છું કે રોજ નથી કરી શકતા, એના માટે મહિનામાં એકવાર યા તો સપ્તાહમાં એકવાર પૂર્ણ નિયમ પાળવા પ્રયાસ કરવો જોઈએ. હુકમ વિના તિત પાવ ધરિત નહીં. હુકમ અગર એક પણ ડગલું આપણે ભરવાનું નથી, અપને મનમુખ સેતી, આપણા મનની ઈચ્છા પ્રમાણે આપણે વધુ જીવીએ છીએ. વર્તમાન સમયની મનની ઈચ્છાઓ બહુ જ છે અને બહુ જ પ્રબળ છે. આજથી 50 વર્ષ પહેલા મનુષ્યના મનમાં આટલી બધી ઈચ્છાઓ નહોતી જેટલી આજે છે. એટલે આ મનને પરમ ગુરુના શરણમાં જોડવું વર્તમાન સમયમાં કઠિન થઈ ગયું છે. પછી ક્રિયાઓ થોડી ઉપલબ્ધ થતી હોય છે. પ્રેમ વિના તો કંઈ થતું જ નથી. કોઈ વ્યક્તિ મંદિરે આવે એ પ્રેમ વગર સંભવ નથી. તિલક કરે એ પણ પ્રેમ વગર સંભવ નથી. એકાદ માળા કરતા હોય તો પણ પ્રેમ વગર સંભવ નથી. કોઈ પણ કાર્યનો શુભારંભ તો અવશ્ય કરવો જોઈએ. અને માગણી પણ એ જ કરીએ કે અમે આપની આજ્ઞાનું પૂર્ણ અક્ષરશઃ પાલન કરી શકીએ. આજ્ઞા એટલે આજ્ઞા, આદેશ. આપણે ત્યાં નાથ પરંપરા છે, એ લોકોનું સંબોધન આદેશ છે, આદેશ. અને જે આદેશ થાય એમાં પાલન કરવાનું, કોઈ બાંધછોડ નહીં. જે કઈ ક્રિયા કરવાની છે આદેશના રૂપમાં સ્વીકારવાની કે પરમ ગુરુનો આદેશ છે ને આપણે કરવાનો છે. એટલે આ સંસારની અંદર હજારો લોકો કથા કરે છે, સત્સંગ કરે છે. લાખો લોકો સાંભળે છે. કઈ લોકો એને સમજે છે, પરંતુ એને જીવનમાં ઉતારવા વાળા કોઈક જ વિરલા હોય છે. મતલબ આદેશનું પાલન કરવા વાળા કોઈક વિરલા હોય છે. બાકી આપણે સંસારનું કામ આવે એટલે નિયમ મૂકી દેવાનો એક બાજુ, આજનો દિવસ ચાલશે.
બધામાં આપણે રજા રાખતા હોઈએ છીએ. ઘણા નિયમ તો એવા છે કે તમે જ્યાં રહો ત્યાં પણ પાડી શકો, પણ એવું આપણે કરતા નથી. બહાર જઈએ એટલે પછી એના ભેગા ભળી જઈએ છીએ. ભળી જવું એ કઈ જરૂરી નથી, પણ તમારે કઈ રીતે કરવું એ દરેક વ્યક્તિએ વિચારવાનું છે. એના માટે વહેલા ઉઠીને કરી લેવું, કે રસ્તામાં આપણે કંઈ કરી લઈએ, કે રાત્રે મોડા કરી લઈએ, ગમે તે રીતે થઈ શકે છે. એટલે આજ્ઞા એટલે આદેશ છે, અને એમાં આપણી શ્રદ્ધા કે જે નિયમ લઈએ પછી કાયમને માટે પાળવાના. આ શરીર રહે ત્યાં સુધીના નિયમ છે. ટૂંક ટૂંક હોય જાય કહન પર, પરમ ગુરુએ જે કહ્યું છે એના ઉપર આપણે ટુકડે ટુકડા થઈ જવાનું. વિચાર કરો, ટુકડે ટુકડા થઈ જવાનું. આ શરીરના ટુકડા થઈ જાય એવી આજ્ઞા હોય તો પણ પાળવાની. એમણે જે કહ્યું છે ટુકડા કરવાનું નથી કહેતા કે કોઈ તમારા ટુકડા કરશે એવી આજ્ઞા પાળવાનું નથી. પરમ ગુરુએ આજ્ઞા આપી હોય તો એ પાળવાની હોય. બાકી તો પ્રસંગો તો એવાય બન્યા છે કે માથું આપવાના પ્રસંગો આવ્યા છે. એવા ઇતિહાસમાં પ્રસંગો છે. માથે કરવત મેલવાની, એક શરીરના બે ભાગ કરવાના, અને એમાંય આંખમાં આંસુ ના જોઈએ. આ એક દ્રષ્ટાંતો છે. અને કોઈ પ્રસંગો બનેલા પણ હોઈ શકે. શીખ સંપ્રદાયની અંદર જે 10મા ગુરુ હતા ગુરુ ગોવિંદસિંહ, અને એમના જે દીકરાઓ હતા, એમ કહે છે કે એમણે મુસ્લિમ શાસન હતું અને રાજાએ કહ્યું એ સમયના કે તમે આ ધર્મ સ્વીકારી લો. તેમણે ના સ્વીકાર્યો. તમને દિવાલમાં ઉભા ચણી લેવામાં આવશે. ચણી લીધા. એ પણ ઇતિહાસ છે. આ ધર્મનું ગૌરવ છે. આજે દેશના ગૌરવ માટે સરહદ ઉપર સૈનિકો પોતાના જીવનનું બલિદાન આપી જ રહ્યા છે. આઝાદીના માટે પણ. પહેલા તો નોકરી કરે છે, પણ આઝાદી માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. એમાં મુખ્ય મુખ્ય લોકોના નામ હોય, પણ એક દિવસ એવો નથી 365 દિવસમાં કે કોઈ બલિદાન દિવસ ન હોય. આ છે ગૌરવ. એના માટે આપણે સમર્પિત થઈ જવું એ બલિદાન છે. એવું નહીં કે મરી જ જવું. સમર્પિત થઈ જવું એ બલિદાન છે. તો બલિદાન ધર્મ માટે આપણે આપવાનું છે. આ વર્ષે 15મી ઓગસ્ટ એ પણ દેશનો એક રાષ્ટ્રીય તહેવાર છે. આઝાદીનો અમૃત મહોત્સવ છે. અને દેશ પ્રત્યે પણ આપણામાં ગૌરવ હોવું જોઈએ. આ મારો દેશ છે, એની જે સંસ્કૃતિ છે, દેશ માટે જેમણે બલિદાન આપ્યું છે એમના પ્રત્યે પણ ગૌરવ હોવું જોઈએ. અને દેશ માટે પણ કંઈ કરવાની ભાવના જોઈએ. અને એને વિશાળ શક્તિ પ્રાપ્ત થાય છે. દેશ માટે જીવવું એ કોઈ સામાન્ય વાત નથી. લોકો પરિવાર માટે નથી જીવી શકતા, દેશ માટે જે જીવી રહ્યા છે બહુ મોટી વાત છે.
એટલે ઘર માટે જીવવું, પડોશી માટે જીવવું, ગામના માટે જીવવું, ત્યાં સુધી તો આપણે બધા કંઈક કરી શકીએ. તો આઝાદીનો અમૃત મહોત્સવ છે, એને આપણે માત્ર ફ્લેગ ફરકાવીને જ ઉજવવાનો નથી, પણ દરેકનામાં એક ગૌરવ હોય કે આપણો રાષ્ટ્ર ધ્વજ છે, તિરંગો છે, 3 રંગ છે, જે પણ કંઈક સૂચક છે. લીલો રંગ હરિયાળીનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે. સફેદ રંગ પારદર્શિતાનું પ્રતીક છે, પ્રામાણિકતાનું પ્રતીક છે, નીતિનું પ્રતીક છે. અને ભગવો રંગ એ ત્યાગનું પ્રતીક છે, વૈરાગનું પ્રતીક છે. તો રાષ્ટ્ર ભક્તિ હોય કે ધર્મની ભક્તિ હોય, આધ્યાત્મિક ભક્તિ હોય, ત્રણેયની અંદર આ 3 વસ્તુ આવશ્યક છે. એક આપણામાં જ્ઞાન હોવું જોઈએ, પારદર્શિતા હોવી જોઈએ. બીજું ભક્તિનો પ્રેમ હોવો જોઈએ. અને ત્રીજું એમના માટે કંઈક ત્યાગ ભાવના હોવી જોઈએ. સારું કામ કરવા માટે આપણે ઘણું બધું છોડવું પડતું હોય છે, અને ઘણું બધું સંસારમાં છોડવા જેવું હોય છે, એને પણ આપણે છોડવું જોઈએ, જે પકડીને આપણે ચાલતા હોઈએ છીએ, જેમાં આપણી શક્તિ, સંપત્તિ અને સમજણનો વ્યય થતો હોય છે. એને આપણે છોડીને સદમાર્ગે જોડવાનું છે. એટલે આ રક્ષાબંધનનો જે તહેવાર છે એ આપણને બહુ જ સૂચક છે. કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી અને એની રક્ષા કરી હતી. એ જ રીતે હુમાયુને કર્ણાવતીએ રાખડી બાંધી અને એના પતિની રક્ષા કરી. 2 રાજા સામે સામે લડતા હતા. હવે એમના પતિને બચવાનો કોઈ સ્કોપ નહોતો, એટલે સામેનો જે રાજા હતો એને રાખડી બાંધીને એને ભાઈ બનાવ્યો. એટલે પછી આને જીવન દાન મળી ગયું. રક્ષા કઈ પણ પ્રકારે થાય છે. પતિ અને પત્ની પણ એકબીજાની રક્ષા કરી શકે છે. આપણે ત્યાં પૂજા કરવા બેસે ત્યારે પણ રક્ષા કવચ બાંધવામાં આવે છે. તો કંઠી બાંધી છે એ પણ એક રક્ષા કવચ છે. પરમ ગુરુ આપણી રક્ષા કરે. કંઠી આપણે પહેરીએ છીએ તો એક માળા છે, ને માળા છે એનું પ્રતીક છે કે તમે નિરંતર માળા કરો, જપ કરો, સ્મરણ કરો, ધ્યાન કરો. એટલે ઘણા સાધુ સંતો ફેરવવાની જે માળા હોય એ જ ગળામાં રાખતા હોય છે. પરમ ગુરુ આપણી રક્ષા કરવા માટે આવ્યા છે. એક ભજનમાં કહ્યું છે, રક્ષા કરજો કરુણા સાગર રાય રે, ભક્તિની છે ભાવના. આપણે પ્રાર્થના કરીએ છીએ સત્કૈવલ્ય કે તમે સહાય કરજો, બે આપણે મદદ કરે, જે જોઈતું હોય એની પાસે માંગવાનું, અને પરમ ગુરુ આપણી રક્ષા કરે. ભક્તિ ભૂલવામાં મોટું દુઃખ
ભોગનું ભૂત વળગ્યું છે એ ભોગના એ રોગનું, ભૂવા વિના ભૂત ન જાય. એટલે વાત તો સાચી જ છે, ભૂત વળગે એટલે ભૂવા પાસે જવું પડે. પણ જેવું ભૂત ભોગનું ભૂત વળગે તો કયા ભૂવા પાસે જઈશું? ભોગના ભૂતને કોણ ભગાડે? તો એના માટે આપણે ગુરુના શરણમાં જવાનું છે, ગુરુમાં નિષ્ઠા રાખવાની છે, એમના વચનોનું પાલન કરવાનું છે. ભુવા જેમ આપણને બાધા આપે એમ પરમ ગુરુએ આપણને જે આજ્ઞાઓ આપી છે એનું પાલન કરવાથી આ ભૂત છૂટી જશે. ભોગનું જે ભૂત છે એટલે એમની આજ્ઞા પાળવા માટે ટુકડે ટુકડા થઈ જાય તો પણ એમની આજ્ઞા છોડવાની નથી. હલન ચલન જેહી કરીત કાજ તન, હલન ચલન જે કંઈ થાય છે શરીર દ્વારા તેહી મમ વચન વદિત મે. સમજ પડે છે? હાલવા ચાલવાની ક્રિયા પણ એમના વચન અનુસાર થવી જોઈએ. પછી આપણા મનની ઈચ્છા પ્રમાણે પાનની દુકાને જવાય, બજારે બાકડે બેસવા જવાય, મનની ઈચ્છા પ્રમાણે ક્યાંય જવાય જ નહીં. હા, પરમની આજ્ઞા પ્રમાણે તમે આખા વિશ્વનું ભ્રમણ કરી શકો, દરેક જગ્યાએ જઈ શકો છો. હેતુ આપણો શુદ્ધ હોવો જોઈએ, પરમની આજ્ઞાનું ઉલ્લંઘન ના થવું જોઈએ. અગર તો જ્યાં જઈએ ત્યાં પરમ ગુરુની આજ્ઞાનું પાલન થવું જોઈએ. હલન ચલન જેહી કરીત કાજ તન, શરીરથી જે કોઈ કાર્ય થાય, હલન ચલન થી માંડીને કોઈ પણ ક્રિયા જે શરીરથી થાય છે એમાં 10 ઇન્દ્રિયોની ક્રિયા આવી જાય. એ બધી જ ઇન્દ્રિયો પરમ ગુરુના વચન અનુસાર ચાલવી જોઈએ. આપણે રોડ ઉપર ગાડી લઈને જઈએ એટલે પછી નિયમ અનુસાર ચાલવી જોઈએ. એમાં સેજ ચૂક પડી જાય એટલે સામે કોઈની સાથે ટકરાઈ જાય, અને કોઈની સાથે ના ટકરાય તો બાજુમાં ઉતરી જાય, ત્યાં જઈને ઊભી રહી જાય, ઊંધી પડી જાય. એમ જ આપણા જીવન રૂપી જે ગાડી છે એ પરમ ગુરુના વચનને ચૂકી જાય તો કોઈની સાથે અથડાય છે, ક્યાંક બાજુમાં ઉતરી જાય છે, ક્યાંક પલટી ખાઈ જાય છે. ક્યારેક ગાડી રિપેર થાય એવી હોય, ક્યારેક ના પણ હોય, એટલે મરણને શરણ થઈ જાય. કબજ કસોટ ચાહ નહીં ચહકિત, મનની ઈચ્છા પ્રમાણે સંસારની જે ચાહનાઓ છે એનાથી આપણી જે ઇન્દ્રિયો છે એ લપસવી ના જોઈએ, એ આપણા અંકુશમાં રહેવી જોઈએ. કબજ કસોટ ચાહ નહીં ચહકિત, કોઈ ચાહનાની અંદર છકી જવી જોઈએ નહીં. તેહી મમ વચન વદિત મે, કબજ કસોટ ચાહ નહીં ચહકિત, રહત સદા ભયભીત મે. ચાહનાઓની અંદર જે સ્વાદ છે એનો જે ચસ્કો કહેવાય, લોકોને લાગી જાય છે ને સ્વાદનો ચસ્કો. દરેક ઇન્દ્રિયોની અંદર સંસારના ભોગની ચાહના છે.
એમાં આપણી ઇન્દ્રિયો લેપાયમાન થયેલી છે. તે ચાહનાઓની અંદર ચચકી ના જાય એના માટે અંકુશ હોવો જોઈએ. ઘણી જગ્યાએ અંકુશની જરૂર હોય છે. એક તોફાની હાથી હોય, એને વસ્તીમાં લાવવો હોય, રાખવો હોય, તો એના માટે એનો મહાવત અંકુશ રાખે છે. આપણે ત્યાં ઘરે ગાયો ભેંસો પણ બાંધેલા હોય છે, એને છૂટા રાખે કોણ વાંધો, પણ એને અંકુશ જરૂરી છે, નહીં તો પછી રહે નહીં, ગમે ત્યાં જતા રહે. એટલે ગમે તેના ખેતરમાં જતા રહે, ભટકવા જતા રહે, ક્યાં ને ક્યાં નીકળી જાય. બંધન કોઈને ગમતું નથી, પણ ગમે ત્યાં જાય તો શું થાય, એ પણ પોતાની ઈચ્છા પ્રમાણે કોઈના ખેતરમાં જતા રહે, નુકસાન કરે, ખાય ઓછું, બગાડે જાય. જ્યારે ઘરે બાંધેલા હોય તો ખેતરમાંથી વ્યવસ્થિત રીતે બધું જ ખાવા પડે. બાંધેલા હોય તો ઇન્દ્રિયો નિયમમાં હોય, બંધાયેલી હોય તો એને બધું જ મળશે. પણ નિયમ તોડીને ગમે ત્યાં ભટકશે તો નુકસાન વધારે કરશે. કોઈના ખેતરમાં જાય તો પરિણામ શું આવે, તો કે એનો માલિક જે હોય એની શિક્ષા કર. તો આપણા મનની હાલત પણ એવી છે કે મનની ઈચ્છા પ્રમાણે આ મન ભટકે છે, એ પ્રમાણે ઇન્દ્રિયો બધું ભોગ પાછળ દોડે છે. પરંતુ અધિકાર વિના એ ગમે ત્યાં ભોગ ભુક્તમાન કરે તો એની શિક્ષા એને ભોગવવી પડે છે. આંખો દ્વારા કર્મ થાય એ પ્રમાણે આંખોની શિક્ષા હોય, કાન દ્વારા કર્મ થાય તો કાનની શિક્ષા હોય, મુખ દ્વારા થાય તો મુખની શિક્ષા છે, હાથ દ્વારા થાય તો હાથની શિક્ષા છે, પગથી થાય તો પગની શિક્ષા છે. જે પ્રકારે મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા કર્મ કરે અને વિકર્મ કરે એ પ્રમાણે વહેલું મોડું એનું પરિણામ મળે છે. બીજા નંબરમાં સામે આપણે જે કંઈ કર્મ કરીએ, કાં તો કોઈ પદાર્થ રૂપે પણ હોય અને કોઈ વ્યક્તિ સાથે પણ હોય, કોઈ જીવ સાથે પણ આપણે કર્મ કરીએ, વસ્તુના સાથે હોય તો એ પ્રકારે એનું પરિણામ આવે છે. અને વ્યક્તિ સાથે જ્યારે કર્મ થાય છે ત્યારે જે ઇન્દ્રિયોથી કર્મ થાય એ પ્રમાણે એનું ફળ હોય. સામેની વ્યક્તિને જે પ્રમાણે નુકસાન થાય, દુઃખ થાય, એ પ્રમાણે પણ એનું પરિણામ મળે છે. એટલે દસેય ઇન્દ્રિયો પર આપણો અંકુશ રાખવો પડે. રહત સદા ભય ભીત મેં. દસેય ઇન્દ્રિયોથી આપણે ક્રિયા કરીએ છીએ, પણ એ ક્યાંય ગુરુ મહારાજની આજ્ઞા છોડીને સંસારના વિષયોની ચાહનામાં, પ્રલોભનની અંદર ક્યાંય ચસકી ન જાય એનો ભય આપણને હોવો જોઈએ. ભય બીનું પ્રીત નાહી, એનો મતલબ એ છે ખોટા માર્ગે જવાનો એક ભય હોવો. ક્યાંક ખોટું છે, આનું પરિણામ ખોટું આવશે. એટલે ઘણીવાર પરિવારની અંદર પણ નાના મોટાની અંદર મોટાનો ભય હોય, એ પણ એક સુરક્ષા છે. પણ એ ભય છોડી દે તો માણસ ખોટા માર્ગે ચાલ્યો જાય છે. મનની ઈચ્છાઓ પ્રબળ થઈ જાય ત્યારે ભયનો પણ વિચાર નથી કરતા, એના પરિણામનો પણ વિચાર નથી કરતા. પછી કોઈ પણ ઇન્દ્રિયથી કરે. એટલે પરમ ગુરુની આજ્ઞા અનુસાર જો આપણે જીવન જીવીએ તો ચોક્કસ આપણી રક્ષા થાય છે. એ જ રક્ષાબંધનનો સંદેશ છે. બહેનો ભાઈઓને રાખડી બાંધે છે તો એને વ્યસનથી તો સુરક્ષિત કરે,
પરંતુ સાથે સાથે બધી જ રીતે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના. ભાઈનું જે મન છે, એની જે ઇન્દ્રિયો છે, એ સંસારના વિષયોમાં ભટકી ન જાય, એ બહુ મોટી સુરક્ષા છે. એટલે બેન ઈચ્છે છે કે મારો ભાઈ સુખી થાય, એના માટે સુરક્ષાનો દોરો બાંધે છે. તો ભાઈ ધર્મ કાર્યની અંદર કે વ્યવસાયની અંદર પણ સુરક્ષિત રહે, ખોટા માર્ગે ન જાય. એટલે રક્ષાબંધન એ દરેક સંબંધોની રક્ષા કરનારો છે. પતિની રક્ષા માટે પત્ની પ્રાર્થના કરે છે. આમ જોવા જઈએ તો ભાઈ અને બહેનનો જે તહેવાર છે, બેન ભાઈને રાખડી બાંધે એટલે એની રક્ષા માટે. એમાં એક પુત્રની પણ રક્ષા હોય છે, એક પતિની પણ રક્ષા હોય છે, એક ભાઈની પણ રક્ષા હોય છે. બેન ભાઈને રાખડી બાંધે છે તો કોઈના પતિની પણ રક્ષા થાય છે, કોઈના પુત્રની પણ રક્ષા થાય છે. અને ગુરુ છે એ જે રક્ષા બાંધે છે એ જીવ માત્રની રક્ષા કરે છે. એમાં ભાઈ હોય, બહેન હોય, કોઈ પણ હોય, માત્ર જરૂર રક્ષાની ભાઈને જ છે એવું નથી. અત્યારે તો વધારે બહેનો અસુરક્ષિત છે, એટલે બેન એમ રક્ષા બાંધે છે, તારા ઘરમાં કોઈની બેન છે ને એની તું રક્ષા કરજે. એ પણ બહેનો રાખડી બાંધે છે એ ભાઈની રક્ષા માટે પણ છે અને બહેનોની રક્ષા માટે પણ છે. આમ તો રક્ષાની જવાબદારી તો ભાઈઓની છે. ક્યાંય પણ બહેનો અસુરક્ષિત હોય ત્યાં ભાઈઓ એમની રક્ષા કરવાની છે. માત્ર એવું નહીં કે મારા બેનની જ રક્ષા થાય, બધી જ બહેનોની રક્ષા થાય. મારા જ ભાઈની રક્ષા થાય એવું નહીં, જેટલા પણ ભાઈઓ છે બધાની રક્ષા થાય. એટલે આજે બધી જ બહેનો બધા જ ભાઈઓને રક્ષા બાંધે એટલે ટૂંકમાં બધાની જ રક્ષા થાય. એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એ જીવ માત્રનું રક્ષણ કરનારો છે. આજે શ્રાવણ પૂર્ણિમા છે, રક્ષાબંધન છે અને સાથે નાળિયેરી પૂનમ પણ છે. સમુદ્રની અંદર સફર કરનારા લોકો દરિયાને નારિયેળ આપે છે, કારણ કે એને પણ રક્ષાની જરૂર છે. સમુદ્રમાં સફર કરે છે, સમુદ્ર તોફાની બની જાય, એમાં એની જીવનની સલામતી માટે એમની પણ એક આસ્થા છે. એમ કહેવાય છે કે સમુદ્રની અંદર જે વિચરણ કરનારા લોકો છે ખારવા જ્ઞાતિ કહેવાય છે. હાલ સુરત પાસે ઉમરા ગામ છે જે સમુદ્રના કિનારે છે અને ત્યાં જે પરમ ગુરુના હાલ અનુયાયીઓ છે એમના પૂર્વજો વિશેષ સમુદ્રની અંદર સફર કરતા હતા.
અને એમાંય સમુદ્રની અંદર વિચરણ કરનારા એક ભક્તએ પ્રાર્થના કરી અને પરમ ગુરુજીએ એમની રક્ષા કરી. મહાન તપસ્વી રઘુરામ મહારાજ પણ એવા તપસ્વી હતા કે લોકો સામાજિક રીતે સંકટમાં હોય તો એની પ્રાર્થનાથી એના સંકટો દૂર થતા હતા. એટલે મહાન પુરુષો આપણને સંકટમાંથી બચાવે છે, એમાંથી આપણી રક્ષા કરે છે. એટલે સંતો મહાપુરુષો પણ આપણી રક્ષા કરે છે અને ગુરુદેવ પણ આપણી રક્ષા કરીને કાળના દુઃખમાંથી બચાવે છે. ભયંકર દુઃખમાંથી પરમ ગુરુ આપણી રક્ષા કરે છે. એવા પરમ ગુરુમાં આપણે શ્રદ્ધા રાખીએ અને આ પરમ ગુરુને 250મો પ્રાગટ્ય વર્ષ ચાલી રહ્યું છે. એનું પણ આપણને આ વર્ષે નિરંતર સ્મરણ રહેવું જોઈએ. પરમ ગુરુને પ્રગટ થઈ 250 વર્ષ થયા છે. આ વર્ષ એનું ઉજવણીનું છે. તો કેમ કેમ આપણે વધુમાં વધુ પરમ ગુરુની આજ્ઞા પાડીએ, એમના આશીર્વાદ મેળવીએ. પરમ ગુરુના ગ્રંથનું અધ્યયન રોજ 10 ચોપાટ 5 ચોપાટ કરવાનો સંકલ્પ કરીએ અને વિચારો આપણા અંદર પ્રવેશ કરશે. એ સાથે જ પરમ ગુરુ આપણી અંદર પ્રવેશ કરે છે અને બધા જ ગ્રંથોનો અભ્યાસ થઈ જશે ત્યારે એનું સંપૂર્ણ સ્વરૂપ આપણી અંદર સમાઈ જશે. બીજી વાર કરીશું ત્યારે એનું પ્રાગટ્ય થશે. પછી ધીમે ધીમે એનો પ્રકાશ ફેલાશે. આપણામાં પ્રેમનું પ્રાગટ્ય થશે, પ્રેમની જ્યોતિ પ્રગટ થશે. અને પરમ ગુરુમાં જ્યારે આપણો પ્રેમ જોડાય છે ત્યારે જ આપણે પરમ ગુરુમય બનીએ છીએ. પરમ ગુરુમય બનવામાં જ શાંતિ, આનંદ છે. એટલે સંસારના જે અવરોધો છે એના તરફથી આપણા પ્રેમને, સંસાર તરફ જોડાયેલો જે આપણો પ્રેમ છે જે વ્યર્થનો વહી જાય છે. એવું નહીં કે કોઈ છોકરાઓને સાચવવાના નહીં કે પતિની સાથે પ્રેમ રાખવો નહીં, એવું ક્યાંય નથી આવતું. પણ વ્યર્થનો પ્રેમ જોડ્યો છે ને, અતિરેક ભોગનો પ્રેમ છે છોડી અને વાસ્તવિક પ્રેમ રાખવાનો છે. પતિ માટે તમે પ્રેમથી રસોઈ બનાવો અને પતિ પણ પત્નીના માટે જરૂરિયાતની વસ્તુઓ નીતિના માર્ગે ચાલીને લાવે. એટલે પતિ અને પત્નીના પ્રેમનું આદાન પ્રદાન થાય, બે ભાઈના પ્રેમનું આદાન પ્રદાન થાય. બે ભાઈ છે એ જીવનના અંત સુધી એકબીજાને મદદરૂપ થવા જોઈએ. જેને જરૂર હોય મદદની, જે સમયે એકબીજાને. એવું નથી કે પૈસા વાળા હોય એટલે એને કઈ જરૂર ના પડે, એને પણ મુશ્કેલી આવે છે, પરાધીનતા આવે છે. બે ભાઈનો પ્રેમ યાદ રાખે, એકબીજાને મદદરૂપ થાય. એ રીતે જો આપણે જીવન જીવીશું તો ખરેખર પરમ ગુરુ આપણી રક્ષા કરશે. પરમ ગુરુ આપણને શક્તિ આપશે. તો આજના રક્ષાબંધન અને શ્રાવણ સુદ પૂર્ણિમાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ છે. આ 250મું વર્ષ પરમ ગુરુના આશીર્વાદનું વર્ષ છે. એટલે મેં સંકલ્પ પત્ર આપ્યા છે, અગર તો અહીંયા છે એ તમે લઈ જજો, બીજાને પણ આપજો. અને એમાંથી એકાદ નિયમ ઓછામાં ઓછો આપણે લઈએ, વધારે અને વધુમાં વધુ જેટલા પાળી શકાય એટલો પ્રયાસ કરીએ. અને આપણી અંદર એક વિશેષ ગૌરવ આવે, એક વર્ષ ઉજવવાનું. બાકી ગૌરવ તો જીવનના અંત સુધી રાખવાનું છે. એમની કૃપાથી જ આપણે જીવી રહ્યા છીએ.
અને એની કૃપાથી જ આપણે સુખી રહીશું. ના ના, હવે ટાઈમ થઈ ગયો. વાંધો નહીં, તો ભજન કરીશું પછી. એટલે આપણા માટે કોઈ પણ તહેવાર આવે આમાં ઉમંગ હોય. આપણી સંસ્કૃતિમાં કેટલા તહેવારો છે. એક તહેવાર જાય, બીજો તહેવાર આવે. એમ એકનો એક તહેવાર આપણને કાયમ ના ગમે, પણ એક તહેવાર આવે ને બીજો, એક જાય ને બીજો આવે એટલે બીજાની તૈયારી હોય છે, આનંદ હોય છે, ઉમંગ હોય છે. એમ ધાર્મિક રીતે પણ આપણા માટે અલગ અલગ ઉત્સવો આવે છે. આ વાર્ષિક ઉત્સવ છે, એક વર્ષ ઉજવવાનો, એટલે એક વર્ષ માટેના નિયમ હોય. પછી એક વર્ષની અંદર આવતા જે ઉત્સવો છે એક એક દિવસના હોય, તો એનું પણ એક ગૌરવ હોય છે કે આપણા માટે ગુરુ પૂર્ણિમા ગઈ અને હવે આગામી ભાદરવા સુદ પૂર્ણિમા આવે છે. દરેક પૂર્ણિમા આપણને સંદેશ આપી જાય છે. દરેક પૂર્ણિમાનું પણ એક ગૌરવ છે, વ્રત પાળવાનું પણ ગૌરવ છે. એ દિવસે વિશેષ આજ્ઞાઓ, પૂર્ણ આજ્ઞાઓ પાડીને પરમ ગુરુની કૃપા મેળવીએ. વર્ષમાં આવનારી જે પૂર્ણિમાઓ છે એનું પણ એક ગૌરવ, અને વર્ષમાં આવનારા મુખ્ય તહેવારો જે ધામધૂમથી ઉજવાય છે, તો આપણા નજીકમાં જ્યાં પણ ઉજવાતા હોય ત્યાં જઈને આપણે લાભ લેવો જોઈએ. જેમ ગુરુ પૂર્ણિમાના દિવસે બધાએ સમૂહમાં સજોડે પરમ ગુરુ મહાપૂજાનો લાભ લીધો. આ મહાપૂજા આપણે રોજ નથી કરી શકતા. તો એક દિવસ આપણા માટે આવે છે વિશેષ પૂજાનો લાભ લેવા માટે. પૂજા તો રોજ કરવી જોઈએ. જે લઘુ પૂજા કહેવાય કે આપણા ઘરમાં પરમ ગુરુ બિરાજમાન હોય, ફોટાના રૂપમાં હોય, પ્રતિમાના રૂપમાં હોય. ફોટો હોય તો ફોટાને આપણે કપડાથી લૂછીએ, અને ફોટામાં ચંદન કર્યું હોય તો પાણીવાળી આંગળીથી ચંદન લઈ અને એ જ આંગળી જે આપણે કોઈ જલપાત્રની અંદર ધોઈએ તો એ ચરણામૃત બની જાય છે. પ્રતિમા હોય તો એને આપણે પાત્રની અંદર રાખીને 3 ચમચીથી સ્નાન કરાવીએ, પછી લૂછીને ફરી 3 ચમચીથી શુદ્ધોદક સ્નાન, 2 વાર કે 3 વાર આપણે સ્નાન કરાવી, અને એ જળ છે ચરણામૃત છે. એને સરસ રીતે લૂછી પરમ ગુરુને જે સ્થાન હોય એને સ્વચ્છ કરવું. ઘણાના મંદિર હોય તો જે ઘણું બધું મૂક્યું હોય અંદર, પણ દરેક વસ્તુ રોજે સ્વચ્છ ના થતી હોય તો એનું કોઈ મૂલ્ય નથી. તમે જેટલી પૂજા રાખો એટલી બધી પૂજા થવી જોઈએ સ્વચ્છ રીતે. બાકી ઘણું બધું મૂકી દે, આગલા દિવસે તિલક જેટલા કરો એ બધાને પાછા નવડાવવા પડે. તમારે પૂજા માટે બને એટલું એકાગ્રતા માટે એકાદ મુખ્ય પૂજા રાખો. બીજી 1-2 તમે જે માનતા હોય 1-2 રાખો. બહુ જાજુ રાખો ને તમે બધું પૂજા ન કરો, રાખો એનો કોઈ વાંધો નથી, પણ બધાની સાથે તમારી નિષ્ઠા. એટલે હું તો એમ કહું છું 10 રાખ્યા હોય તો 10 ની વિધિ કરવી પડે, 10 ના સ્તોત્ર પાઠ કરવા પડે. ખાલી મૂકવાનો કોઈ મતલબ નથી. અહીં ગણપતિ મૂક્યા છે તો ગણપતિને આપણે વંદના કરીએ, એનો શ્લોક બોલીએ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એટલું બોલીને આપણે પગે લાગીએ તો વંદના થાય છે. અહીંયા આ બાજુ હનુમાન દાદા બેઠા છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિન લોક ઉજાગર, રામ દૂત કલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત ધામા. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ વિનાય. કમ સે કમ એનો શ્લોક બોલીને આપણે વંદના કરીએ, પણ જેટલું આપણે કરી શકીએ એટલું જ રાખવું જોઈએ. તો
ઘણા ઘરમાં હોય બધું બહુ, અને જુઓ તો અંદર કશું સાફ જ ના કરતા હોય, એ બધાને બહાર કાઢવા પડે પહેલા તો સવારે. મંદિર સ્વચ્છ કરી અને બધાને સ્વચ્છ કરીને પાછા પધરાવવા. બાકી એમ જ પડ્યા રહે તો શું કરવાનું? એ તો અપમાન કહેવાય. કોઈ એક ઈષ્ટ એનું ધ્યાન કરવાનું, એની પૂજા કરવાની, બીજા બધા જ દેવોને આપણે તો ભાવથી વંદન કરીએ છીએ. જેટલા પણ દેવો છે એમની પણ જય બોલાવીએ. એટલે પૂજાનું મહત્વ છે. ઘરના દરેક સભ્યો પૂજા કરે. ઘરમાં બધાનું આ સર્વે કરવું જોઈએ અને એમાં વધારો કરવા પ્રયાસ કરવો જોઈએ. આપણે ત્યાં નાના મોટા પ્રસંગો આવે છે, એ આવી પ્રવૃત્તિ શરૂ કરવા માટે જ આવે છે. ભાદરવા પૂર્ણિમા આવશે, પરમ ગુરુજીનો નિર્વાણ દિવસ છે. એટલે આપણા સૌના માટે ગૌરવનો દિવસ છે, નિર્વાણના આશીર્વાદનો દિવસ છે. તો આપણા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ. આમ તો બધાની તિથિ પ્રમાણે લોકો શ્રાદ્ધ ને આદિ કરતા હોય, પણ હું તો એમ કહું છું કે પરમ ગુરુનો જે નિર્વાણ દિવસ છે એ જ દિવસ આપણા માટે ઉત્તમ. દરેક સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો. એટલે એ દિવસે તમે પૂજા પાઠ, પ્રાર્થના, સત્સંગ કરી અને સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપો. એ નિમિત્તે તમે કોઈને ભોજન કરાવો તો એ શ્રાદ્ધ છે. કાગડાને ખવડાવો તો વાંધો નહીં, પણ એવું લખ્યું નથી કે તમારે કાગડાને જ કરાવો. એટલે હું તો કાગડાનું રોજ શ્રાદ્ધ કરું છું, 365 દિવસ. કૂતરાને ખવડાવો તોય વાંધો નથી, પશુને ખવડાવો તોય વાંધો નથી, અને માણસને ખવડાવો તોય વાંધો નથી. ભૂખ્યાને ભોજન, તરસાને પાણી. આ છે શ્રાદ્ધ. એટલે ભાદરવા સુદ પૂર્ણિમા આવે છે, એ દિવસે વિશેષ પરમ ગુરુના આપણને આશીર્વાદ મળે નિર્વાણના. પછી અન્નકૂટ પણ પ્રસાદ ધરાવીએ છીએ. વાર્ષિક તહેવાર છે, મઈ બીજ આવે છે. વૈશાખ પૂર્ણિમા વિશેષતા પ્રતિષ્ઠા દિવસ ગણાય છે ગુરુગાદીનો, અને આપણે અહીંયા છે. અને કોઈએ જ્યારે પણ કરી હોય ત્યારે એનો એક પ્રતિષ્ઠા દિવસ હોય. એ ગામની એક પ્રતિષ્ઠા છે, ગૌરવ છે. એની ઉજવણી પણ બધાએ મળીને કરવી જોઈએ. તો આપણા માટે પરમ ગુરુનો જે સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ છે એ બહુ જ બધું આપી જાય છે, એમાં કશું બાકી રહેતું નથી. એક વર્ષ માટે આપણે જેટલું ન કરીએ એટલું ઓછું છે, અને ન કરવાનું ન કરીએ એટલું સારું છે, અને કરવાનું જેટલું કરીએ એટલું ઓછું છે. એમ કે આ વર્ષ માટે તો આપણો બધો જ સમય એમના સ્મરણ માટે, એમની સેવા માટે આપણે ખર્ચવો જોઈએ. હા, જરૂરી કામ હોય એ પણ કરીએ આપણે, અને એ પણ એનું સ્મરણ કરતા કરતા થાય છે. અને શેષ વધે એ તો આપણે નિયમપૂર્વક એની સેવામાં જોડીએ, સ્મરણમાં જોડીએ. અહીંયા આપણી પ્રવૃત્તિ ચાલે છે, મને લાગે છે કે લોકોને ટાઈમ ઓછો પડતો હશે. પરમ ગુરુને સમય જો વધારે આપે તો જ પાળી શકે, એવા નિયમો હોય છે બધા. સવારે પૂર્ણિમા શરૂ થાય 5 વાગ્યાથી, પ્રભાત ફેરીથી. પછી 8 વાગે આપણી ઉપાસના હોય. એના પહેલા ભજન વિધિ પણ હોય છે. ભજન વિધિનો પાઠ કરીને ભજનમાં બેસવાનું હોય છે. પૂજન કરીને તિલક કરવાનું હોય છે. પછી આરતી કરવાની હોય છે. એ પૂરું થયા પછી થોડો રેસ્ટ હોય તો ચા પાણી કરાય, વાંધો નહીં. ના કરાય તો કઈ નહીં. બીમાર લોકો ભોજન પણ કરી શકે છે, ફલાહાર કરીને કરી શકે, ભોજન કરીને પણ કરી શકે. શરીર સારું હોય ત્યાં સુધી તમારે ઉપવાસ કરવા. શરીર ન ચાલે તો ઉપવાસની છૂટી છે,
પણ મનનો ઉપવાસ તો કરવો જ. એટલે એ દિવસે ઘણું છોડવા જેવું હોય છે. એ દિવસે બિનજરૂરી બધું જ છોડવું. એક તો વાતો છોડવી. આજના દિવસે પાણીપુરી ખવાય, આ વાતો છે પાણીપુરીની. બહારની વાતો કહેવાય ને, ઘરનું ભોજન અને બહારનું ભોજન બે કહેવાય ને. તમે ઘરની વાતો કરી શકો, ઘરમાં જરૂરી વાતો કરી શકો, પણ બહારની વાતો નહીં કરવાની. પૂર્ણિમાના દિવસે બહારનું ભોજન નહીં કરી શકાય. આજે આપણે વ્રત કર્યું હોય એટલે વ્રતના નિયમ હોય છે ઉપવાસ. એમાં તો બહારનું ભોજન ના હોય, એમાં ઘરનું ભોજન પણ એક ટાઈમ કરવાનું હોય. કોઈ વળી ફલાહાર કરીને કરે તો ફલાહાર શું છે અને અન્ન ભોજન શું છે? એક ટાઈમ તમે જમો અને બીજા ટાઈમ ન જમો એટલે ઉપવાસ કહેવાય. એટલે જોઈએ તેટલું ખાવું, જોઈએ તેટલું બોલવાનું, જોઈએ તેટલું જ કરવાનું. બોલવાથી માંડીને બધું જોઈએ તેટલું જ કરવાનું, વધારાનું નહીં. અને ફલાહાર કરવાનો મતલબ કે આજે પૂર્ણિમા છે, એનું વ્રત ફલાહારથી કરવું છે, તો એના માટે એટલું જ કે સામાજિક પ્રવૃત્તિ બિનજરૂરી બધી છોડી અને માત્ર ધાર્મિક પ્રવૃત્તિ કરવી. ધાર્મિક પ્રવૃત્તિ એ ફલાહાર છે, સાંસારિક પ્રવૃત્તિ અન્નાહાર છે. તો એક દિવસ માટે લોકો વ્યવસાય પણ બંધ રાખતા હોય છે. જે તે વ્યવસાયનો એક દિવસ હોય, સમય હોય કે આ દિવસે વ્યવસાય કાર્ય નહીં કરવું. આપણા જે સામાજિક તહેવારો આવે છે એ દિવસે લોકો રજા રાખતા હોય છે. રક્ષાબંધન હોય તોય રજા રાખે કે આજે નોકરીમાં તો કે રજા, ખેતીમાં તો કે રજા, બધા જ કામમાં રજા અને આ કામ કરવાનું. એમ ધાર્મિક તહેવારો માટે પણ આપણે લૌકિક કાર્ય બંધ રાખીને જ જે ધાર્મિક તહેવાર ઉજવીએ છીએ એ પણ એક ફલાહાર છે. એ દિવસે કરવાનું કામ પણ માત્ર ફલાહાર. સાંસારિક પ્રવૃત્તિ જે અન્નાહાર કહેવાય એ બધી જ છોડવાની. એ રીતે આપણે વ્રત કરીએ પૂર્ણિમા તો આપણું વ્રત પૂર્ણ સફળ થાય છે. તો આપણે જાણીએ છીએ પણ એનું પુનરાવર્તન બહુ જરૂરી હોય છે. જ્યાં સુધી જીવનમાં ઉતારીએ નહીં ત્યાં સુધી આપણે સાંભળવામાં અક્ષય પ્રીતિ રાખવી કે આ ક્યારે થશે. પરમ ગુરુની આજ્ઞાનું પાલન સારધાર ક્યારે થશે. બધી જ ઇન્દ્રિયો દ્વારા આપણે પરમ ગુરુની આજ્ઞા અનુસાર વર્તન કરીએ. પરમ ગુરુએ ના નથી પાડી પણ સંયમમાં કાર્ય કરવાનું કહ્યું છે. સૂક્ષ્મ આહાર, પાણી પણ સૂક્ષ્મ, હલન ચલન પણ સૂક્ષ્મ. ક્યાંય આપણે બંધન ન ઊભું થાય એ પ્રકારનું વર્તન કરવાનું છે. આંખો તો જોવા માટે જ આપી છે પણ બંધનકારી બને એવા દ્રશ્યો નહીં જોવા. કાન સાંભળવા માટે જ આપ્યા છે, સાંભળવાનું, પણ બિનજરૂરી કચરો આપણા કાનમાં ન જાય. વાતોથી માંડીને અપશબ્દો તો ના જ હોય પણ બિનજરૂરી વાતો અંદર જાય તો પણ ઉપદ્રવ પેદા કરે છે. બોલવામાં પણ એવું છે, જરૂરી અને બિનજરૂરી એનો નિર્ણય આપણે કરવાનો છે પરમ ગુરુના વચન અનુસાર. અને ખાવા પીવામાં પણ જરૂરી અને બિનજરૂરી, હાલવા અને ચાલવાનું, લેવાનું અને મૂકવાનું, આ બધું જ બિનજરૂરી છોડવાનું. અને સંયમ રાખીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન અંતે આવે છે. એ થાય ત્યારે જ આપણું ભજન સાર્થક થાય છે. નહીં તો જે કરીએ એ જમા થાય એક પુણ્યના રૂપમાં, પણ ભજન ક્યારે થાય કે વૃત્તિ આપણી બ્રહ્મચર્ય વ્રત સાથે પ્રભુનું સ્મરણ કરે ત્યારે જ ભજન થાય છે. નહીં તો જે કંઈ આપણે ધાર્મિક ક્રિયાઓ કરીએ, પુણ્ય કરીએ, એનું જે સત્વ છે એ બ્રહ્મચર્યની અંદર ખંડિત થતું હોય તો એની અંદર વ્યય થતો હોય છે, મહાપુરુષો કહે છે. એટલે આપણી વૃત્તિ સંપૂર્ણ પવિત્ર રહે બ્રહ્મચર્ય વ્રતથી, સંયમથી. તો આ સાથે અહીંયા આપણે કથાની સમાપન કરીએ છીએ. અંતમાં
આજની ભોજન પ્રસાદી કૈવલધામવાસી ચંદ્રકાંતભાઈ ઉર્ફે ભીખાભાઈ રણછોડભાઈ પટેલ અને પરબિયા ગામ છે, પણ આ બાજુનું નહીં, પણ વનોડા પરબિયા કહેવાય છે, જે વનોડાની બાજુમાં આવ્યું એ ગામના છે. ને મારી સ્મૃતિ પ્રમાણે લગભગ દર વર્ષે એમની રસોઈ હોય છે. એને ઘણી બધી રસોઈ આપી છે. પરિવાર આવતો નથી એટલે બહુ બધાને ઓળખતો નથી. એ ચંદ્રકાંતભાઈ છે તો કૈવલધામવાસી, એમના ધર્મપત્ની છે ગંગા સ્વરૂપ અને એના ભાઈઓ છે બધા. પણ એ દર વર્ષે એમની એક રસોઈ હોય છે. અને જેઠોલી ગામની દીકરી છે ત્યાં અનિલભાઈની એ પરિવાર છે. તો એ પરિવારની શુભકામનાઓ છે. ભગવાને એમને ખૂબ શક્તિ આપી છે અને આપવાની ભાવના છે બહુ મોટી વસ્તુ છે. દિલની જે ઉદારતા છે, શુભ કાર્યોની અંદર એમનું ધન વપરાય. એટલે આજની રક્ષાબંધનની શ્રાવણ પૂર્ણિમાની જે પ્રસાદી છે એ પરિવાર તરફથી આપણને મળી છે. પરમ ગુરુ એમની રક્ષા કરે, એમને સેવા કરવાની ખૂબ શક્તિ આપે અને એમની ભાવના પણ વિશેષ ઉત્તરોત્તર સેવા કાર્યની અંદર વધતી રહે એવી પ્રાર્થના છે. આપ સૌને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ કે તમે પરમ ગુરુના વચનો આજે સાંભળવા માટે અહીં સુધી આવ્યા. ગામના લોકો અને બહાર ગામના લોકો, એ ગામના લોકો તો નજીકમાં રહે છે એટલે જલ્દી આવી શકે અને વધુ આવી શકે. બહારના લોકો તો દૂરથી આવતા હોય એટલે એને વહેલા મોડું થઈ જાય. પણ અમારા જો ભાઈ આવ્યા ને ગઈકાલે આવ્યા હતા, પાછા આજે અહીંયા લુહારના મુવાડા, એટલે સામાન્ય સ્થિતિ વાળા લોકો હોય છે પણ સમય કાઢી લે છે ભાવના અનુસાર. બાકી મોટા બિઝનેસમેનને કોઈને સમય મળતો નથી, પણ છતાંય ઘણીવાર એ લોકો કમાઈને સેવા કાર્યમાં વાપરી દે છે તો પણ એને પુણ્ય મળી જાય છે. એટલે ધન મળી જવું એ મોટી વસ્તુ નથી, પણ મળ્યા પછી સારા કાર્યની અંદર વાપરવાની જે ભાવના છે એ મહત્વની છે. તો અહીંયા જે કંઈ સેવા કાર્યો ચાલે છે એ તમામની અંદર જે સેવાથી દાતાઓ સહયોગ આપે છે એ બધાને ખૂબ ધન્યવાદ છે, શુભકામનાઓ છે. આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કૈવલ સાહેબ.
श्री हरिचरण श्री महाराज की जय। श्री